મહત્વના સમાચારથી શરૂઆત તો રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના વિજયનગર ઈડર રોડ પર કાર પાણીમાં ખાબકી છે। વણજ ગામ પાસે કાર રોડ નજીક પાણીમાં ખાબકી હતી। કારમાં પાણીના તમામ દરવાજા ખુલ્લા જોવા મળી રહ્યા છે। બિનવારસી કાર મળતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। કાર રાત્રિના સમયે રસ્તા પરથી પાણીમાં ખાબકી હોવાનું અનુમાન છે। કારમાં કેટલા લોકો હતા એની કોઈ જ માહિતી સામે નથી આવી। તપાસ બાદ ઘટનાની હકીકત બહાર આવી શકે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાયા છે। હિતેશ, પાણીમાં કાર ખાબકેલી મળી છે, વધુ અપડેટ સામે આવી છે? જી ભાવિની, વધુ અપડેટ નથી મળી, પણ સાબરકાંઠાના પોળો વિજયનગર ઈડર રોડ ઉપરની આ સમગ્ર ઘટના સામે આવી છે। જે પોળો પાસે આવેલા વણજ ગામ પાસે કાર રોડની પાસેની જે પાણીમાં ખાબકેલ મળી આવી છે। રાત્રિના સમયે રોડ સાઈડમાં ખાબકી હોવાનું અનુમાન મળી રહ્યું છે। પાણીમાં ગરકાવ થયેલા કાર પાણીના તમામ દરવાજા ખુલ્લા જોવા મળ્યા છે। હાલ 80% પાણીમાં ગરકાવ થયેલી દેખાતી આ કાર પ્રાથમિક માહિતી મળી રહી છે। બિનવારસી કાર મળી આવતા હાલમાં કાર મામલે તર્ક વિતર્ક અને ચર્ચાનો દોર શરૂ થયો છે। કારમાં કેટલા લોકો હતા અને ત્યાંથી ક્યાં જતા હતા તે બાબતે આજુબાજુના સ્થાનિકો પણ અજાણ છે। સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે કે કારમાં કેટલા લોકો સવાર હતા અને કઈ રીતે ઘટના બની અને કાર ચાલક અને સવારીઓ ક્યાંના અને ડૂબ્યા છે કે પછી ક્યાં ગયા તે હજી બહાર આવ્યું નથી। જી, આભાર માહિતી માટે। તો બિનવારસી હાલતમાં આ કાર મળી આવી છે। પાણીમાં ખાબકેલી આ કાર છે, જો કે કારના દરવાજા ખુલ્લા છે। હવે આ કારમાં કોઈ સવાર હતું કે નહીં કે કેવી રીતે આ સમગ્ર ઘટના બની છે તેને લઈને કોઈ અપડેટ સામે નથી આવી, પરંતુ વિડીયો સામે આવતા જ બનાવની જાણ થતાની સાથે જ તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે। તપાસ હાથ ધરવામાં આવી છે, પોલીસ પણ પહોંચી ગઈ છે। હવે આ કાર કોની છે, ક્યાંથી આવી છે અને કોઈ તેમાં સવાર હતું કે નહીં, આ તમામ મામલે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। તો બિનવારસી હાલતમાં સાબરકાંઠામાં આ કાર મળી આવી છે। પાણીમાં ખાબકેલી આ કાર જે દ્રશ્યોમાં દેખાઈ રહી છે, કારની ડિક્કી ખુલી ગઈ છે, પરંતુ એક તરફના દરવાજા બંધ છે ડ્રાઈવર સાઈડથી અને બીજી તરફના બે દરવાજા ખુલ્લા છે। એટલે આ કારને જોતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। તો ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાયા છે। તેવામાં સાબરકાંઠાની જ આ બે ઘટનાઓ અલગ અલગ સામે આવી છે। એક તરફ બાઇક ચાલકો તણાયા હતા તો એક મળી આવ્યો છે, એકની શોધખોળ હજુ પણ ચાલુ છે, ત્યારે બીજી બાજુ કાર આખી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। જતો જતો વરસાદ પણ આફત સમાન સાબિત થઈ રહ્યો છે।